શર્મો નગર શર્મો ઓન હોય હું ચોટી રહ્યા છો મને ખબર છે તમારી બધી મને ખબર પડી જઈ છે પેલી પુષ્પાળીના વાદે ચડ્યા ને પણ ઘર બરબાદ થઈ જશે તમારું મારા બાપાને ફોન કરીને બોલાયા છે મુએ શાંતિ રાખો તમે શાંતિ રાખો તું ભૂલ્યો હું મધુ બનું એ ભગવાન મને ખબર છે તમે પેલી પુષ્પાને લઈ ગયા છો ખબર છે બકુડી આવું ના કર ને હું તને બંગડી નહીં આપે તને હાડે લઈ આલે અહીં હારી લે ને ગઈ તું પખા ભગવાન હા જોઈ એનિમલ પેઈ જઈશું હમણાં મારી નાખો મને તારો બાપ તો આવે ને તો મારા બાપા જોડે મરાવો તો ભગાઈ નાખો બે બે ટાંટિયા ભગાઈ નાખું કોઈ બે ગયો ગડા ને ભૂવા બોલાય તમારા બાપાનું તો ઠેકાણું હ નહીં मेरे बाप को कुछ बोला ना तो गोली मार दूंगा गोली कौन है तेरे पास गन है गन आ गया बड़ा एनिमल बनने वाला चल हट एनिमल ना बे एनिमल गाड़ी दे हमने 1 किलो पे हमड़ा પૂર ચડી સાથે ઓને એનિમલ જો કા બાપને તો ઠેકો નહીં બાપા તો ચોય પડ્યા હશે બેહોના પાણી બોણી પી કાલી તું એ પી તારે નહીં પીવું તું એ ધરાઈ રહી છે તને પુષ્પાળી પાવાની દાવની જ છે ભીરે તું એને જ મોકલું હો પાતી હા તું અરે બલાડી આડી ઉતરી દાડો સારો જાય જાનો મારો દાડો બગડ્યો હું વળી ચો રસ્તેથી નીકળી પાણી ભરવા તમે હેડી આવે છે પણ તારું નામ કૂતરાય લેતા નહીં આખો દાડો થી ખબર ઠુમકા મારતી મારતી જાહ છમક છલ્લો આ એ શીખબર એના જ પાછળ પડ્યા છે ખબર નહીં શીખર ચામ આવા બધા લટકા મારતી હશે એનો ધણીએ કોઈ કહેતો નહીં પણ મોઢું જોઉં ને તો મને કચરા વાળવામાં ભલી વાર પડતો નહીં શીખબર વહીથી હેડસેટ છમક છલ્લો લટિયા બટિયા પાડી આખા શેરીના છોકરા બગાડતી ચા મારે તો કચરો વાળવો નહીં અને એને શીખર હમણાં છટકી ગયો પેલું આવ્યો ને એનિમલ એ એનિમલ ઘૂસી ગયો મગજમાં એનિમલ ઘૂસી ગયો મને કહેશે તું ભૂલ્યો બન ને હું મધુ બનું એટલે આ હમણાં સટકી જોઈશ કઈ ઘરે આવશે શી ખબર મને તો જાણો તેમની ચિંતા જ નહીં બલાડી હું અમે રહેવા આવી શકે બળ્યું અમને જાસૂસી કરવા માટે મારે કોક તો ઉપાય કરવો જ પડશે હું કરું તો મેળ પડે હા હું ને લખાભાઈને જ ફોન કરું એ મારું કામ કરશે થોડીક લાલચ આપી દે આની કામ થઈ જાય મને જાણવા તો મળે કે આ શું કરે છે ઉઠાવો લખાભાઈ ફોન ઉઠાવો તમારો કોમનો ફોન છે હેલો હા લખાભાઈ હા બોલો ભાભી તમારો નંબર સેવ છે હા મજામાં ને બસ મજામાં મોજ જ હોય જે બાજુ બન્યું આ થોડું ખેતરે કોમ હતું ગયો તો બોલો અરે આવો ને ઘર બાજુ કોમ હતું તમારું મારો શું કોમ છે ભાભી તમારું આવો ને તમારા ફાયદા માટે જ છે ઓહો, શું વાત કરો છો મારો ફાયદો તો પછી તમારા ફાયદાનું કોમ હતું આયો આયો 2 મિનિટમાં આયો ગાયો હા હા હવે વાત બનશે લખાભાઈ ના હાલો લાલચ ઓહોહોહોહોહો. મારું હારું મધુ ભાભીનો ફોન આવ્યો ને મને બોલાવે છે હારું કંઈક તો લોચા સન સ હવે હારું જવું ચમનો અમે મારું હારું મધુ ભાભી એટલે 1 નંબરની વેમેલી પણ હારું ફાયદાની વાત કરી છે કે લખાભાઈ તમારો કંઈક ફાયદો થશે હારું બીક લાગે તો છે પણ હવે ફાયદો છે જવા તો દે જે થવી હશે એ થશે પડશે એવી દેવાશે જવા દે મારી હારી આજે તો પેલી ડાચું જોઈને આવી ને પેલી પહેલીનું ફેમિલીનું મારી હારીનું મારો દાડો જ બગડવાનો એવું લાગે છે હું વળી જોઈને બાયણામથી નીકળી પાણી ભરવા અરે તું અહીંયા જ છો હજુ અરે હા ઉભા રહો અરે ત્યાં ઊભો રાખો છે, મારે મોડું થાય છે પકડાવો તો ખરા અરે પેલો ભોલુભાઈ ખા ને એ નવરો જ હોય છે આખો દાડો એમને બૂમ મારજે આવશે બકુડી મારે મોડું થાય છે તું સમજતી કેમ નથી શું તમે મસ્કા મારો જાવ એથી મસ્કાન બસકા અને સાંભળ બક્કુ પેલું છે ને બનાવી દેજે મેં કીધું છે હો હું આવું ત્યાં સુધી રેડી જોઈએ મારે
એમની વાત સાચી છે પણ એટલે ભોલું બધા બિચારા આખો દાડો નવરા જ હોય પણ મારું સારું એનું બૈરું એવું છે ને વેમ્બીરું એક નંબરનું ભોલું ભાઈએ કેમ ના એડજસ્ટ કરતા હશે એની જોડે એ મને ખબર નહીં પડતી જ્યારે હોય ત્યારે કોઈ બી બૈરું અહીંયા જાય એટલે બસ વેમ કરવાનું આ આવી છે આ તેવી છે હવે તો મારું નામ લઈને તારું મારો દેખડો જ ના મોઢામાં પછાડું આ લખાભાઈને ફોન કરે પણ લખાભાઈએ હજુ આયા નહીં શી ખબર લખાભાઈએ ચોન ચોર્યા આમ તો તરત ટપચી પડે આ ચોય હોય કણ આગળ ને આગળ ટપચી પડે શી ખબર કાર મુધી ચારો હોય તારા માટે થઈને તમે બેહો બધે અહીંયા આવીને રસ્તો બદલ્યો તો અહીંયા આગળ ને આગળ તારા માટે મેં એ રસ્તો બદલી કાઢ્યો પાછળ લઈ આ પાછળથી આગળથી મારે આવવું પડ્યું સાલી ભટકતી હાથમાં હબ્બારોની આમથી આમ પાણી ભરાઈ જાય છે ખબર કૂવો ભરે કે શું ઘરે મારી હારી વેમિલી હવે બીજી વાર જો બોલી તો આ ભરેલો ડેગડો તારા મોઢા પર પછાડી નાખજે જાનો હોયથી ધણી તો આ જાને, આમ રહેતો જાને. નહીં ને બીજાના ધણીઓ ને હમું ડોળા નાખે જાય રખડપટ્ટી સારી આખો દાડો રખ અને એ બાજુ ચાલ જાય છે એ ઓમેન આ બાજુથી તારો રસ્તો આ બાજુ હ. જેના તેના રસ્તામાં કહી જાય ઘરે જોતી નહીં ઓમ આ બાજુ આયો તારો રસ્તો થોડું મગજ ઠેકોણે રાખીને જા કોકના છોકરા નાખ્યું છે ઓમથી કઈ જાઉં એ જ મને ખબર નહીં પડતી તે કોકના છોકરા મોસા ડોળા નાખે ને તો બધું ભોન દે બીજી વાર બોલીશ તમારા ધણી બોલાય તારા તારો ધણી તો વર રાખતો નહીં તારી જા નહીં તારું કામ કર જા અહીંથી જા બોલ બોલ કરે છે એક તો મગજ હટાઈ નાખી તો આવા દે મારો ધણી તારું મગજ હતે હટ લખા ભાઈ એ શીખાવે ચોર્યા ઓનો તો પડું છે લેવો જ પડશે લખા ભાઈ ચોર્યા લખા ભાઈ ઓહો, ભાભી બોલો શું કામ હતું? તમે જેટલી વાર કરી અલે 2 મિનિટ પણ મારા હારું વચ્ચે રસ્તામાં આવી ગયા હારો ભાઈ બંધ મળી ગયો ઓભળો મારી વાત હવે બોલો તમે કોમ તો કરશો ને મારું અલે ભાભી બોલો તો ખરા પેલા તમારા ભાઈબંધ છે ને એ બહુ અવડા રવાડે ચડી જ્યાં લાગે શું છે. વાત કરો છો ના હોય યાર અમે બે કાયમ જોડે રહેવા વાળા હોતું હશે વાત કરે તો. અત્યારે જોડે રહો છો જોડે છે અત્યારે ત્યાં નહીં પણ અમાર બે તો તમને ખબર નહીં મામાની બે ભાઈબંધી કેટલી જબરજસ્ત છે અરે પણ તમારા જોડે ના હોય ને એ ટાઈમે એવા એરા કાંડ કરી જાય છે ને કે તમને હું શું કહું ભાભી આ વાત મારું હારું મને હૈયે નહીં બેહતી સાચું કહું સાચી કહું હા એ ના બેહો ને તો મગજમાં બેહાડો પણ મારી વાત ઓભળો હું શું કહેવા માંગુ છું બોલો આપણે અમાર હોમે પેલું ખાલી મકાન પડ્યું તું ખબર ઓ એમાં આ છેલ્લા મહિનેથી ને એક ભાડવાત રહેવા આવી પેલું અમે રહેવા આયા હે એની તો વાત કરું છું તાણ આ ભાભી શું વાત કરું કચ્ચકડા જેવી છે આવું ના કહેવાય શરમ કરો શરમ એ તો એને તો આખી શેરીઓના છોકરા બગાડ્યા છે તમે કેટલા સીધા હતા અને તારે તમે બગડી જશો તમારા મોઢામાં આવા શબ્દો આરા નહીં લાગતા એટલે ભાભી આ તો જેવું દેખાય છે એવું કહું છું વળી આવું તમને ના તો ખબર છે કહેવાય કોકના બૈરામાં આવું ના નજર નખાય આપણા ગામનું થોડું છે વાત કરે છે તે આપણા બહારનું છે. ગામનું ના હોય તો આવું ચાલો હવે તમારા ભાઈ છે ને અહીંયા હળ્યા લાગે છે તમારા ભાઈબંધ બોલું શું વાત કરો ભાભી ના હોય યાર એવું થતું હશે હાલ તમે કીધું કચકડા જેવું બચકડા જેવું બરાબર તો પછી ધ્યાન તો રાખવું પડે ને મારું તો ઘર ભાગ વાત સાચી. એનું હું બગડવાનું મારો ભાઈબંધ મારો હારો ઓઢેનો થોડો ઘણો બદલેલો લાગે છે બહુ ખાસ ફોને નહીં કરતો ને કશું નહીં તો હશે, આટલે હવે જે આઈને હોય અટકી મારે છે. હું. ચમ તમાર શું તમારા ભાઈબંધનું ઘર ભાગ તો કોઈ એરી ઘર મળવા આવશે એનો ધણી ઊભો મેકીને આમનું ઘર મળશે હવે એ તો સારું હવે તમને ખબર મળશે તો ખબર પછી ઓભળો અમારું ઘર ના ભાગે ને તો તમે હવે તમારી ભાઈબંધી નિભાવો તાન તમારે એક કામ કરવાનું હોય હું તમને છે ને ઇનામ આપીશ અને ઇનામ કેટલું ખબર 5,000 રોકડા આપીશ શું વાત કરો છો ભાભી 5,000 રૂપિયા હા મારા બાપાને ઘરે જાઉં ને પિયર તો મારા મમ્મી લોકોને મને આપે ને તો બધા મેં ભેગા કર્યા બરાબર તો 5,000 જેવું થયું એ બધું હું તમને ઇનામ આપી દઈશ પણ તમે હો ને એમના પાછળ જઈને ના સાબિત કરો કે ઇનન પેલીનો એ બે જણા કોઈક લફરું ચાલે કોઈક ખીચડી બની રહી બેના વચમાં ભાભી જો એવું હશે ને તો આ લખો ભલા ડખા ઉકેલ નાખે તમને ખબર છે ને ભાભી 2 દાડા જો તમને એમનું રિઝલ્ટ આપી દો ને તો મને કહેજો પણ 5,000 રૂપિયા ભાભી તમને રોકડા કેશ હાથ તો હાથ આપે અત્યારે કેટલા આલો અત્યારે હાલ તો ઘરે પડ્યા હોય વાડામાં તો ના રાખો ને બેવા બધે ત્યાં થોડા રાખાય સારું હું શું કહું ભાભી હું આજે આય 500 રૂપિયા છે ને હાર હું 1,000 રૂપિયા લે બસ પણ તમે આ સાબિત કરી બતાવો કે એ બેના શું ચાલી રહી છે મને અહીંયાનું આમ સબૂત સાથે જોઈએ ભાભી પાતળમાં ગોતી લાય પાતળમાં જે પણ હશે ને તમને ચોખ્ખું એનું સેટિંગ કરીને આપી દે અરે ભાઈ સેટિંગ નહીં કરવાનું સેટિંગ હોય તો સાબિત કરવાનું આ એવું છે એમ ને હા કશો વાંધો નહીં હું કંઈક કરું છું હેડો આ પેલો ભોપલો હે ને એને મળું એટલે આમ 2 જણા થઈને અને 2 બાજુ નજર રાખીએ
હવે કંઈક સુરાગ તો તમને આલવો જ પડશે ને. હારું 5,000નો સવાલ છે. પૈસાની ચિંતા ના કરવી તો હું તમને આપી દઈ, પણ ગમે તે હોય તો તમે સાબિત કરી બતાવો. અને પકડીને તમે ત્યાં તમારો ભાઈ બંધો ને તો તમારી ભાઈબંધી નિભાવજો. એના લીધે અમારે એનું ઘર ભાગે પછી ખબર પડે ને તમને. ભાભી મારા ભાઈબંધની કે એવી કોઈ પડી નહીં. મારે તો 5,000 હાથે મતલબ છે. વાત કરશે તમે તમારું બકરા કામ થઈ લાલચી. જશે. તમારું કામ થઈ જશે. હારું યાર ભાઈબંધી જઈ તેલ લેવા, મારું કામ થઈ જવું જોઈએ બરાબર. મને થઈ સાચું જશે. ખોટાની એનું મને સબૂત આપી જાઓ. કશો વાંધો નહીં ભાભી. 2 દાડામાં તમને હે ને આનું રિઝલ્ટ મળી જશે. હારું હારું તમે જાઓ જલ્દી, ફટાફટ આ કામ હાથમાં લઈ લો અને ફટાફટ મને સબૂત આપી દો તો ફટાફટ હું તમને ઇનામે આપી દઉં તમારું બરાબર. અને આ બધી વાત પતાવી દઈએ ફટાફટ. ઓના ગાડી હોય હારું, પણ ભાભી પેલું 1,000 રૂપિયા હું આજે ભૂલતા અરે નહીં. હોજે હાલી દે, ચિંતા ના હારું હેડો તો હું જવા આવું. મારું કામ ચાલુ કરી દો હેડો. હારું હારું જા, ભૂલતા નહીં પાછા. અરે કશો તમારા વાંધો નહીં. ભાઈબંધને ના કહેતા. અરે હારું. મારી પુષ્પાડી આવીને મારી જિંદગી બરબાદ કરી નાખી. મારા ધણીના હમું ડોળા નાક નાક કરે. એનો ધણી તો ઘરે ઊભો રહેતો નહીં અને મારા ધણીનો હમું જો જો કરે. મારા બાપાને ફોન કરવો હશે તો મારા બાપાને બોલાવ. બાપાએ જાણવા આવીને તારો દાંત વાળીને જતા રહે. રીંગ વાગા બાપાએ શીખા ફોન ચો મૂકીને રખડતા હશે શી ખબર. ફોન લઈ આલ્યો તો ઠેકોણા નહીં ફોન ઉપાડવાના. લ્યા ઓ બાપા ફોન ઉપાડીને બોલો તો ખરા. હું શું સવાય તમારી સોડીની જિંદગીમાં હોળીઓ હળગી રહી છે અને તમને કોઈ ભોન પડે છે? આ તમારા જમાઈ છે ને એ તમારા ભોલું તમારા જમાઈરાજ એ પેલી પુષ્પાડીના જોડે લફરું ચાલી રહી છે. તો હું એમના છેડે પૂંછડાની જેમ ફર ફર કરું. તમે અહીં કણ આવો ને બાપા. અરે તમારા હું તકલીફ બધે આવવામાં કોઈ તકલીફ પડે તમને? કોઈ ટ્રેક્ટર મોકલું કહેતા હોય તો મારી મારા હાલ એક બાજુ મૂકો. તમે આવો, મારી જિંદગી મોડીઓ અળગી રહી છે. સારું આવો આવો ના કર તો એકાદાનું મોર્ડર કરી નાખીશ. મારો ગુસ્સો કંટ્રોલમાં નહીં રહેતો બાપા. ઓહોહોહો. પેલી નવી આવી ને પુષ્પા કાયમ અહીંયા જ પાણી ભરવા આવે છે. અને મારો બેટો લાગે જો આજે જાસૂસી કરું ને જો પકડાઈ ગયો તો મારું 5,000નું થઈ જશે. લાય હંતાવા દે પછી ખબર પડે શું શક શું નહીં. કેમેરો તૈયાર રાખવા દે. ઓઢે આવશે મારી બેટી. કોઈ દેખાતું નહીં. આ ઘોડોય મારે લેવડાવવાનું છે. ઓ ભોલા ભાઈ અહીં આવજો. આવ્યો ભાભી. સારું તમે આયા. ભાભી તમે બોલાવો ના આવું? ભાભી હું શું કહું છું? હા પિક્ચર જોવા આવું છું? પિક્ચર જો કઈ પિક્ચર? એનિમલ આવ્યું છે નવું. ઓ એવું ત્યારે આવા જવાનું જોઈ છે કાલે જઈએ. હા લઈ જજો. લઈ જઈશ તમને. આજના જઈશ કે બપોરમાં જવું? જ્યારે લઈ જઈએ ત્યારે લઈ જજો. આજે તમે ઘરવાળો આવે છે ઘરવાળો તો ઘરો કાનનો ભાઈબંધ જોડે પાછો નહીં આપો? નહીં આવે. હું પટાઈ જઈશ ઘડો ચડાવો. આ તો કોણ છે ભાભી? ચાલશે. મારું માથું. ના હું લઈ લો હેડો. તમે કેટલા સારા. તમારા હાથે ઘેર મૂકી આવશો ને? જો તું પડો નહીં. ના પડું. કેટલા સારા છે તમે. ભાઈઓ કેમને મસ્ત. મારું કામ થઈ ગયું. જોરદાર સબૂત મળી ગયું. 5 ફોટા પાડ્યા. આપણા 5,000 પાકા. હવે જઈને બતાવું ભાભીને બતાવું. 5,000 રોકડા ગણી લો. રોકડા ચલો ઊંઘી જશે ને? હું ઊંઘી જા. હમણાં ઉઠી જા તો ઉભાળો કરશે. શું કર્યું બોલજો. મારું કામ કર્યું. કામ થઈ ગયું ફાઇનલ.
શું મોટા વાત મોટા કરો મધુપાલ લાવ્યો છું હાય હાય પૈસા પૈસા તો હું તમને આપું પૈસા તો જો મારી જોડે હે ને પૂરેપૂરા મેં હચવીને જ રાખ્યા પણ હું હે ને તમને કોમ તો કર્યું જ છે હું તમને એડવાન્સ આલવાના હતા ને ભાભી એડવાન્સ ના કોમ મારી વાત પતી તો ગયો અભડો પહેલા મારી વાત તો અભડો અરે ઉઠી જશે તમારા ભાઈબંધ એ પૂરી અરે હું નામ પુષ્પાને બોલાવો આ પકડો આ જ્યારે એડવાન્સ કીધા હતા ને પછી પુષ્પાને બોલાવો એના ઘરવાળાના બોલાવો બરાબર અને બીજા કોને બોલાવાના હતા એ બેને બોલતા હો જાઓ તમે પહેલા મારા બાપાને મેં બોલાયા છે ને અરે બધાને લઈને આવો અરે આ રહ્યા તમારા ગણી રાખે ચિંતા ના કરો પણ તમે ભાભી હાલ દેજો બાપા અરે બાપા આપી દઈશ તમે જાઓ જાઓ આ તો આ ફોટા નહીં જલ્દી બતાવું તમે જાઓ મેં તો જોઈ લીધા એ રો મેં ભગવાન મારી જિંદગી બરબાદ કરી નાખી હજી ખબર ચોકન હંગરે જતા મારે ભાગ પડ્યા ઊભો થાવ ઉઠ્યા ઊભા થયા તમે ઉઠવા આયા હવા મારી ચકુડી હેડ ના બકુડી આપણે એનિમલ જોવા જઈએ હેડ ના બકુ હેડ ના ત્યારે મેં પિક્ચર જોયું. જોવા જઈએ બકુ આપણે બે જણા હેડ ના મને તો પિક્ચર જોવું ના ગમે. હેડ ના બકુ હું તમને પિક્ચર હું તો જોવડાવું નરેશ કનોડિયાનું તને picture બંગડી લઈ આલું હેડ ના હેડ આપ હેડ જો હું પૈસા ભેગા કર્યા જો ચિંતા ના કરે બકુ હું બકુ તારા ઘરવાળો છું. મને ખબર છે મારો ઘરવાળો મારે પિક્ચર જોવા લઈ જવા છે તમને હેડો મને નહીં જવું. હું તો નરેશ કનોડિયાનું પિક્ચર જોઉં. જાગલે મારવાનું મેરા ઢોરું શું કહેવાય? એનિમલ જોવાનું એનિમલ જોવાનું આપણે એ હું હે ને ભોલું અને તમે હે ને મધુ હું બોલું તું મધુ. ના હું ભોલું મધુ એને બકુડી શું થયું? ભૂત વાગી છે? ના ચુડિયાલ વાગી છે? ના બકુડી મને કોઈ નહીં થયું માં બકુડી મને કોઈ નહીં થયું શું થાય છે? ખબર નહીં પડતી. એટલે તને બંગડી લઈ આલું મસ્ત રંગબેરંગી બાંધણીની હાડી લઈ આલું પૈસા તો યા હેડ માં બકુડી ડાઈ હે ને હેડ લઈ આલું હેડ રોએ નહીં દંડ વાગ્યો છે? રોએ નહીં તું હેડ ના રેડી છો? અરે બાપા આવો ને જાત્રા ગયા છે કંઈક બાદરી રહેશે તો ગરમ વધે પી. તમારા બાપા નહીં મારા બાપા આવે છે હવે મારા બાપા આવે છે મારા બાપા આયા કોબરા હે ને એનો કોંડા ગોળમ ડંખ ના મારતા આઈ ગયો શેતાનનું નામ દીધું. શેતાન આઈ ગયો. આજે ફોન કર્યો ને હું તો હેડતો ને હેડતો આ પૈસા આ બાજુ બેહો આ બાજુ હરખા બેહો. ચમ હું બધું ચોકડા પૈસા નતા પૈસા જો હે લાવા કોઠે બોધીને રાખો છો બાપા આવવા પડે તો ભાડું નહીં કાઢતા એટલું કાઢવું પડે બાપા તો તારો કકડાટ માં તો જીવ ભરી જાય મારો. અરે જમે આગા બેહો પૈસા આવા છે પાડા જેવા પાડા જેવા ત્યાં આટલું જગ્યા રોકીને બે આ તમારો ભાઈ આયો અમને ભાઈ તો નહીં આનો આવા જમે પથરા જેવો પાક્યા છે. આ લાખ રૂપિયા છોડી જેવી દશા બિચારી ચટલી રડસ આ ફોન કર્યો છોડીએ મને જો તોય ચમ બકતે ફોન કરે? 5 મિનિટ શાંતિ રાખો 5 મિનિટ પિક્ચર ચાલુ થવાનું હાલ જ વગર ટિકિટ નું પૈસા ભરી દીધા મુએ લાલભાઈ એના લખોબા જોડે જોડે ચમ આયા? ના ભાઈ ફોન કરવા મહેમાન આયા લાગે છે. આવો આવો મહેમાન આવો બેહો બેહો ભાભી આયા છો બોલાઈને આવ્યો બોલો શું હતું ભાભી કેમ છે મજા બેસના બેસ તો આગળ. આવો લેવો ઓમાઓ લખાભાઈ આવો તમે આગળ જાઓ પપ્પા આ મોદી ચર્ચા કરો આ બધા કોણ બોલાવે તો નહીં ને ભાભી કોણ ભાઈ જ છે કોઈ નહીં કાઢ્યા મોટી તો ભાઈની ચાલ અમને ભાઈ છે. બેહને લાલા બે. લાલો લોઢમાં લાગે છે. આ લખાભાઈ તો કે કોમ હોય હેડમ કે જલ્દી ફટાફટ આવ. શું કોમ હોય તો મને ખબર નહીં. અલે ભાઈ મને તો ભાભીએ કહ્યું તો બોલાવી લાવ્યો કે હું તો બોલાવાઈ ગયો ને તમને બોલાવીને લાવ્યો ભાભી આ તમે કહ્યું તું તો આ બોલાવીને લાવી દીધા મેં તો જો કોમ હું આલી તું આપણે કોમ બતાવો શું કોમ શું બધું ઘંટી ગોળા લખાતે શું કરીને આવે મને કહે તો ખરો. અલ્યા ભાઈ વાત જોણે એમ છે ને કે મને ભાભીએ કોમની વાત કરી હતી અને મેં એમનું કામ પૂરું કરી દીધું બસ એટલું કોમ સાચા ને હવે
ફેર ચુડેલની જેવું કરવા મળી છે ભાઈ કોમ એવું છે ને એટલે ચોખવટનું કંઈક કહો તો ખબર પડે અલ્યા લખાભાઈ. ભાઈ તમે જાતે જોઈ લો અને એટલે આ પાછા ચોખવાય. વળી પાછા અમને બોલાયા બે જણને આ બિચારા ભાભી કેટલું કામ હોય આ મધી આ જમાઈ લફડા તો નહીં કર્યા ને લી? 5 મિનિટ શાંતિ રાખો ને પિક્ચર ના પૈસા ભર્યા છે મુએ વગર ટિકિટ નું હારું મને તો મુએ ભર દીધું જીવ બધું બરસે બરે બચારો આ સોડીનું ઘર બરબાદ થાય છે લે જો ઓહો તો અલી આ તો આપણા આ જમાઈ છે અને કોક સોડી હાડે ફોટા પાડ્યા એ છે તો ડખો છે આ સોડી તો આવ્યા જ છે એ તો ભાભી પોણી ઘડો ચડાવ્યો તો જુઓ તો ખરા આ જો તમારી બાયડીને કરતું તો જોવો અમારા ઘરમાં હોળીઓ હળગાઈ પણ તમે સાંભળો તમે મને નતું કહ્યું કે પેલા ભોલાપા પાછળથી આવે તો બંધ થા. બોલાવા રે આ બધું શું તમે નતું કહ્યું મને પેલા ભોલાપા ઢેકડો ચડાઈ લેજે લેગલો ચડાઈ લેજે આમ આવો, આવો. બેઠ્યો લચકા મચકા કરી બધાના પણ એમાં ફોટો છે એમાં ખોટું શું છે ખાલી ઢેકડો જ ચડાવતા હતા અરે ફોટો અને કે નહીં, આખો પિક્ચર જોવા video જઈએ છે, શું કે video. અંદર રોબડો વિડિયો કાઢો વિડિયો વિડિયો બતાવો કે પેલો બનાય તો એ રીતે. મારા પંખા ફાસ કરું હું બરો આ તમે video જોઈ લો. ઓહો આ મધી શેઠો ઉભો થયો એટલે અવાજ નહીં આવતો થોડો કશો આવે છે એ તો કશું ને ભાભી તમે કોણ તો મૂંગા મરો તમે તો બીજું કશું કીધું નહીં. એનિમલ જેવું શું કહેવાય એ તો પિક્ચર જોયું એવું કીધું તું. પિક્ચર પડ્યું છે ને એનિમલ એને જોવા લઈ જવાનું કે છે તમારી બાયડી ના અમારો ધણી એવું કીધેલું સાચું બોલજે જે હોય એ સાચું કહી દે એમણે એવું કીધું એમનું મગજ જતું રહ્યું હતું ને તો મને લાગ્યું કે એમનું મગજ છટકી ગયું છે અને બૈરે બગાડ નાખ્યું છે એટલે મેં એવું કીધું હા ભોલાભાઈ તમારે જેવું પિક્ચર જોવા આવીશ મારા ધણીનું મગજ તો મુએ બગાડી પણ તારું કોને બગાડી તું તારું એને બગડી તું કેવું બોલે છે મને તમે જ મને કીધું હતું ભોલાભાઈને ઢેકડો ચડાવવા કહેજે શું ગાયો છે વાતો કરવાની નથી કીધી મેં લેગડું ચડાવવાનું કીધું તું પિક્ચર જોવાનું નતું કીધું પિક્ચર જોવાનું કીધું તું પણ ચો ગયા છે ખાલી પૂછ્યું તું એમાં મને તો લઈ જતો નહીં મને તો લઈ જતો નહીં મેં તો મારી જિંદગી બરબાદ કરી નાખી એ ભાઈ ઉભો રે તું એ હારતી જા તારા બિસ્તરા ભરીને હારતી જા આ જિંદગીમાં કોઈ રસ નહીં રહ્યો. ઉપર અરે એક મિનિટ મને આ મારી ઉપર તું લાઈફ તારા પર બિસ્તરા કોઈ ભરીને જોઈ જ જોઈ જ નહીં નહીં. આ અમના લીધે બધું થઈ રહ્યું છે આમના લીધે અમે તો મારું ઘર ભાગ્યું અમારી કેટલી સુખી જિંદગી ચાલતી હતી અમારી બે અમારી જણાની સુખી જિંદગી ચાલતી હતી તમારી બોડીએ મારું ઘર બરબાદ કરી નાખ્યું આજે હજુ તો સુધર તો જોઈએ છે કે એનો હારો બેઠો છે અને પાછું તારે જોઈએ એવું થઈ જાય તમને તો તારે એ ખાલી પિક્ચર જોયું એમ પૂછ્યું છે તો હું નહીં પિક્ચર જોવા લઈ જનાર તમારે કઈ કહેવાનું આવે? તારે હું વળી આ લાખ રૂપિયાની જેવી શું ઠાઈ નથી આ મોડું ઉઠાવી તમે મારા ઘેર આવી ગયા જો. આવું તો પડે આ ને. નાખશો કે નાખશો જ્યાં વાપરો. મારા ઘરમાંથી નીકળી જાય આવું અરે મારા ઘેર તમારો પગ નહીં અને તમારા ઘેર મારો પગ નહીં બરાબર બરાબર આ કાવતરાના પૈસા આલ્યા તા તે તો ભાઈબંધ શું કે દુશ્મન આવો ભાઈબંધ તો કોઈ ના આપી ભગવાન આવો ભાઈબંધ બધાનો જો કોકના ઘર ભાગતા બચો અરે ભાઈ માલ હે તો મોહબ્બત હે હા તે આવા ધંધા કરો છો ભાઈબંધના ઘર તોડવાના બધાય અલ્યા તોડવાનું નહીં આ તો તમારી સોડીનું ઘર બરબાદ થતા બચાવ્યું હારું કો હારું એટલે હાજી વાત પણ મને તો જોણ કરવી હતી પૈસા આ છોડી બધું કહું હું ગતે પાડ આ તમે ભાઈબંધ છો કે પનોતી ઓને તો પેટાવ બરોબર ને પેટાવ અરે ના માર પૈસા અલી હું બેઠો છું હું જઉં પછી મારજે અત્યારે ના મારજે પેટાવ વાળું કોઈ હારું કરતા નહીં તમે અરે આ હારું કામ થઈ ગયું અરે બુદ્ધિ તો હારી જ છે પછી કુ આમને પડું માર અહીં જજો બેહો જો કાંઈ બેહો કઈ જવા નહીં ના કુ આમ પડું અરે મધી ઉભી રહો મધી